સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં એક તરફ કોંગ્રેસને ઉમેદવારો શોધવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે, કોંગ્રેસને બેઠક ઉપર યોગ્ય ઉમેદવારો નથી મળી રહ્યા, ત્યાં બીજી તરફ જેમણે દાયકાઓથી કોંગ્રેસનો સાથ નિભાવ્યો છે એવા નેતાઓ કે જે સતત કોંગ્રેસને જીત અપાવી રહ્યા હતા, એવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોંગ્રેસનો સાથ હવે છોડી રહ્યા છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સતત 5 ટર્મથી કોર્પોરેટર રહી ચૂકેલા ઇકબાલભાઈ શેખે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને તેમણે AIMIM જોઈન કરી લીધું છે। ત્યારે આખરે શા માટે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને જ્યારે રાજીનામું આપ્યું છે તો તેની પાછળના કારણો કયા હતા અને ખાસ કરીને રાજીનામું આપતી વખતે જે તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસના નેતાઓ તરફથી તેમને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી, આ આક્ષેપો પાછળ એવી કઈ ઘટનાઓ જવાબદાર છે, તમામ બાબતે ઇકબાલભાઈ શેખે નિર્ભય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। આપણી સાથે કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર ઇકબાલભાઈ શેખ જોડાયા છે, જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને AIMIM નો હવે સાથ લીધો છે। અને ઇકબાલભાઈને જ પૂછીશું કે 35 વર્ષથી જ્યારે કોંગ્રેસમાં રહ્યા છે અને સતત 5 ટર્મથી કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટણી જીતતા આવેલા ઇકબાલભાઈને કોંગ્રેસ સાથે આખરે શું વાંકવું પડ્યું, રાજીનામું આપવાનું શું કારણ? ઇકબાલભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં। ઇકબાલભાઈ, પહેલો સવાલ છે કે શું કારણ હતું અને જે રીતના આપના આક્ષેપો છે કે કોંગ્રેસ તરફથી માનસિક હેરાનગતિ થતી હતી, એટલે એ બધા જે આક્ષેપો છે એની પાછળ શું એવી ઘટનાઓ બની છે? એકચ્યુઅલી તો પહેલા તો આપના સોશિયલ મીડિયાનો આભાર માનીશ કે આપે મારી વ્યથા માટે મને પ્રાધાન્ય આપ્યું। હવે વાત એવી છે કે હું 35 વર્ષથી ગોમતીપુર વિસ્તારના એક નાના અદના કાર્યકર તરીકે કામ કરું છું ગોમતીપુર વિસ્તારમાં। અને ગોમતીપુર વિસ્તારમાં કામ કરતા જ્યારે 2000ની ઇલેક્શન આવ્યું ત્યારે મેં કોંગ્રેસ પાર્ટીથી લડવા માટે મેં મેન્ડેટ લેવા માટેના પ્રયત્નો કર્યા, પણ મને ટિકિટ નહીં આપી અને ગોમતીપુર વિસ્તારની પ્રજા દ્વારા મને અપક્ષ લડવા માટેનું આહવાન કરવામાં આવ્યું અને હું અપક્ષ લડ્યો। અપક્ષ લડ્યા પછી હું જીતું છું, હું અને ડાયાભાઈ પરમાર, અમે 2 જણા જ્યારે જીત્યા પછી કોંગ્રેસને જરૂર પડીએ 2 સીટની, તો કોંગ્રેસને અમદાવાદ શહેરમાં ઇકબાલભાઈ અને ડાયાભાઈ પરમાર મદદ કરે છે અને કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરમાં અમારા 2ના કારણે અમદાવાદ શહેરમાં મેયર બનીને સત્તારૂઢે આવે છે। સત્તારૂઢે આવ્યા પછી 2.5 વર્ષ સુધી ડેપ્યુટી છે અને 2.5 વર્ષ પછી અમને ચેરમેન બનાવવા, પણ અમારા ધારાસભ્ય શ્રી ખબર શું એમને પ્રોબ્લેમ હતો કે અમને 2.5 વર્ષ પછી પણ ડેપ્યુટી ચેરમેન જ રાખ્યા। એના પછી જયારે ઇલેક્શન આવે છે તો આપનાર અમે હતા છતાંય અમને ટિકિટ નહીં આપવાની વાત થઈ, તો અમે લોકો જયારે દિલ્હી અહેમદ પટેલ સાહેબને મળ્યા હતા અને તમામ સિનિયર લીડરોની હાજરીમાં જે તે વખતે તત્કાલીન પ્રમુખ PC ગોહિલ, હિંમતસિંહ પટેલ, એસ પરમાર, નરેશ રાવલ, વિજય કેલ્લા, એવા તમામ ગ્રુપના એમના સિનિયર લીડરો હાજર હતા। એમની હાજરીમાં કોંગ્રેસને ટેકો આપ્યો। એ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી હરેન પાઠક અને અશોક બોલાવીને ખૂબ મોટા પ્રમાણમાં અમારી જોડે લોભામણી, અમે ચેરમેન તમે કહો એ ચેરમેન બી બનાવવા તૈયાર છે, તમારો ખર્ચ એ પણ આપવા તૈયાર છે, પણ કોઈ અમે કોંગ્રેસી હતા અને કોંગ્રેસને અમારું જમીર ગવારા નહીં કર્યું, એટલે અમે ફરીથી કોંગ્રેસને ટેકો આપ્યો। અને કોંગ્રેસને ટેકો આપ્યા પછી જયારે નવો ઇલેક્શન આવે છે ત્યારે ફરી અમને ટિકિટ નહીં આપવાની વ્યૂહ ચાલે છે, તો અહેમદ પટેલને અમે ફરી ફોન ઉપર કોન્ટેક્ટ કર્યા, ત્યારે અહેમદ પટેલે આદેશ આપ્યો 5 જણાએ જે ટેકો આપ્યો હતો 5ને સતત ચાલુ રાખવાના, ફરી ચાલુ। એના પછી અમે ઇલેક્શન હતા ત્યારે ઇન્ડિપેન્ડન્ટ તરીકે અમુક તત્વોને ઉભા રાખીને હવે કોંગ્રેસના લીડરો દ્વારા અમારી સામે અમને પ્રયત્નો કરવામાં આવે, એ બી ઓપન થાય છે। એ કમ્પ્લેન બી અમે જે તે વખતે જવાબદાર પ્રમુખ સાહેબને બધાને કરી। એના પછી ફરી બીજો ઇલેક્શન આવે છે ત્યારે પણ ટિકિટ, એટલે કોંગ્રેસ જે શક્તિ નો અભાવ જોઈએ એ શક્તિનો અભાવ નથી કે આજે માની લો કે ભારતીય જનતા પાર્ટીની અંદર જેને લડાવવું હોય એનાથી કહી દે કે ભાઈ તમારે લડવાનું છે, એટલે એ જે બી ઉમેદવાર હોય એ ઉમેદવાર
પણ અહીંયા જે છે નિર્ણય શક્તિનો અભાવ છે એની અંદર એમના કાર્યવાહી એમનાથી થતી જ નથી અને નિર્ણય શક્તિનો અભાવ એના કારણે શું છે પાયાના વર્કરોની અવગણના થાય છે. અહીંયા શું છે વ્યક્તિ વિશેષનો પ્રાધાન્ય આપવામાં મને બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ આટલું બધું થયું તેમ છતાં 35 વર્ષ સુધી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા, એટલે 35 વર્ષમાં તો આવા ઘણા પડકારો આવી ગયા છે. કહું છું ને, એ કહેવા જાઉં છું આપને કે જયારે 25 વર્ષ થયા, 5મી ટર્મ થઈ, 5મી ટર્મ અમદાવાદ શહેરની અંદર 5 ટર્મના કાઉન્સિલર હતા જ નહીં. 22 કોર્પોરેટરમાં ફક્ત ઇકબાલ શેખ મેલમાં એવા હતા જે 5 તો વિપક્ષના નેતા બનવા માટેની જયારે વાત આવી ત્યારે એમને આપણને પ્રાધાન્ય ફરીથી અમારી જોડે અન્યાય થયો. ત્યારે પ્રદેશ પ્રમુખ હતા એ વખતે એમને હું લેખિતમાં આપું છું, તમે ચિંતા ના, નેતાને બનાવીએ છીએ અને એના પછી 2.5 વર્ષ તમારા ગ્રુપમાંથી અમે બનાવીશું. તો એ પછી બી 2.5 વર્ષની જગ્યાએ 5 વર્ષ રાખો. તો આજે માન લો કે એના પછી તમે માન લો કે દરેક બાબતના અવગણના તમે વિસ્તારના એમએલએ હો અને વિસ્તારના કાઉન્સિલરને તમે નહીં પૂછો, તમારે પ્રમાણે વર્તન કરો. તમે માન લો કે આજે ઇકબાલ શેખના ત્યાં કોઈ સારા પ્રસંગમાં મુખ્યમંત્રી શ્રી આવતા હોય, મારા બાના લગ્નમાં સીએમ સાહેબ આવ્યા દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ, તો ઇકબાલ બી ટીમ થઈ ગઈ કે ભાઈ એટલા એના માટે આવ્યા. પણ એવી જ રીતે અમારા જયારે શૈલેષભાઈના ત્યાં તત્કાલીન નરેન્દ્ર મોદી સાહેબ હતા અને નરેન્દ્ર મોદી એમના ત્યાં આવ્યા. તો એ તો કે ભાઈ આ તો રાષ્ટ્રીય નેતા છે ને શૈલેષભાઈ, તો એમના ત્યાં તો આવે ને. એટલે બે ધારી તલવારો છે કે તમારા ત્યાં કોઈ નાના વ્યક્તિ આબરૂ ઇજ્જત જ નથી. એટલે શહેજાદભાઈને તો એમણે મેન્ડેટ આપ્યું છે, શહેજાદ ખાન પઠાણને. નહીં, હજુ મેન્ડેટ કોઈને નહીં આપ્યું. અચ્છા, એટલે એમને લડાવવાની વાત તો છે, વાત અને એક વિપક્ષના નેતા તરીકે એમણે જવાબદારી પણ નિભાવી છે. નહીં, નિભાઈ છે ને વિપક્ષના નેતા તરીકે જવાબદારી. હું એમ કહું છું કે તમને આ જે લાગી રહ્યો છે તમારા પ્રશ્નો, એટલે શહેજાદભાઈ નથી જી, શહેજાદ ખાન જોડે મારી કોઈ લડાઈ નથી. શહેજાદ ખાનને ટેકો આપ્યો અમે. 20 વર્ષમાં એમને બનાવવાના હતા શહેજાદ ખાનને નેતા. ત્યારે અમારા મને કાગળ આપી બધા કાઉન્સિલરોને સહી લાવવાની છે, ઇકબાલભાઈ તમારી જવાબદારી છે. તો હું અને મારા બીજા સાથી કાઉન્સિલરો ભેગા થઈને બધા કાઉન્સિલરોને અમે આપીને શહેજાદભાઈને નેતા બનાવ્યા. એમાં અમે સાથે રહ્યા અને એમને સારી રીતે નિભાવી છે જવાબદારી. અમે બિલકુલ સાથે રહ્યા. બીજા 2.5 વર્ષ જયારે ચેન્જ કરવાની વાત હતી ત્યારે એમને ચેન્જ નહીં કર્યા તો બી અમે લોકો સાથે જ રહ્યા ને. કોઈ અમારી આંતરિક શહેજાદ ખાનની કે ઇકબાલભાઈની કોઈ લડાઈ જ નથી. ઇકબાલ ખાનની કોંગ્રેસથી બી નથી. કોંગ્રેસના અમુક બની બેઠેલા લીડર હોય છે અને અમદાવાદ શહેરની અંદર જે વાતાવરણ ઉભું તો એમના 10-15 કાઉન્સિલરો ચૂંટાઈને આવે પછી એ પાર્ટીને બ્લેકમેલ કરે, એ ટાઈપની જે છબી છે એ કોંગ્રેસ પાર્ટી. કયા લીડરો છે અને આપ જે આક્ષેપ કરી રહ્યા છો કે માનસિક રીતે હેરાનગતિ થઈ રહી હતી એ આ લીડરોના કારણે થઈ તમને? અરે ભાઈ, ઇકબાલ શેખની સામે અપક્ષો ઉભા રાખ, એમને ફંડિંગ કરતા અપક્ષ ઉમેદવારોને, પછી શું સમજવાનું તમારે? અને આ તો આવી બધી વાતો છુપી રહેતી નથી. અને બીજું જે ધારાસભ્ય તરીકે શૈલેષભાઈ વિસ્તારમાં આવે તો એમની ફરજ પડે છે જોઈએ. તો એમને કોઈ 2 કાઉન્સિલ બોલાવે એવું તો એમને કરવાની ક્યાં જરૂર છે? એ તો લીડર છે, એટલે બધાને બોલાવવું જોઈએ, બધાને સાથે રાખવું જોઈએ. ઓકે, હવે AIMIM એટલે ત્યાં તમને કેવા પ્રકારે, શું તમને કોઈ એવું કહેવામાં આવ્યું છે કે આખી પેનલ જે છે, બધા જ ઉમેદવારો જે છે તેમને પેનલને સાથે તમે લઈને જશો કે તમે એકલા લડવાના છો? શું નિર્ણય, આયોજન આગળનું શું છે? સાંભળો, હવે AIMIM હોટલમાં એમને મળ્યા અને એમને મળ્યા પછી એમને પોતે એમ કીધું 5 ટર્મથી તમે જીતો છો તો તમે પેનલ તમારી બનાવીને તમે લડાવો, તમને મેન્ડેટ અમે આપ. એટલે આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીએ તો એવી અમને વાત જ નહીં કરી કે સિનિયર છો, 5 ટર્મના છો, તમે તમારી પેનલ બનાવીને
ઉલટા મારે ટિકિટ લેવા હોય તો ફાંફા મારવા પડે. સવાર સુધી તમને નિર્ણય નહીં લો. કોઈ આજે 4 ટર્મે કોંગ્રેસ ટિકિટ અમને આપી, હું કોંગ્રેસનો, પણ ટિકિટ નહીં આપી. સવારે આજે બપોરે 12 વાગે અમારે ફોર્મ ભરવાનું હોય તો સવારે 7 વાગે 8 વાગે મેન્ડેટ આપે. તો કઈ રીતે આદમી કામ કરે? તો आज के आप मान लो कि एक बार અપક્ષ ઉભા રાખ્યા છે, ભાજપના બી ટીમ છે, તેને કોંગ્રેસને ટેકો આપ્યો. અચ્છા, ઇકબાલભાઈ થોડોક તમારો છે ને અવાજ વચ્ચે વચ્ચે કપાય છે, એટલે ઇકબાલ શેખને વાત કરજો ને. ઇકબાલ શેખને માન લો કે અપક્ષ જીત્યા પછી ઇકબાલ શેખ ટેકો આપે છે કોંગ્રેસને, અને કોઈ કમિટમેન્ટ રાખ્યા વગર. તમે પૂછી શકો છો આ બાબતમાં. અચ્છા, તમે જયારે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો એ વખતે શું કોઈને જાણ કરી હતી, રોકવાના પ્રયાસ? બધા સાંભળો, બધા લીડરોને ખબર છે ને, બધા લીડરોને મેં લડવાનું છે. બધા લીડરો જે હાઈકમાન્ડ છે, જે પેલી અરોડના નેતા છે, એમને રજૂઆત કરી આવ્યા છે. અને છતાંય હવે એવું લાગ્યું અમને કે ભાઈ આ વખતે જે દર વખતે અમારી જોડે થાય છે, આ વખતે બી આવું જ કરવાના. ટિકિટ રામ રામ કીધું એમને કે નહીં ભાઈ કઈ નહીં. અમે દિવસ પહેલા ગોમતીપુરની પ્રજાને મેં કે ભાઈ આપે મને સજેસ્ટ કરો મારે ભવિષ્યમાં શું કરવાનું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, 2000 માણસો ભેગા થયા, અને એ લોકો નિર્ણય લીધો કે ભાઈ આપણે એક કામ કરો, તમારે અપક્ષ નહીં લડવાનું છે, તમારે મીમ પાર્ટીથી લડો. કોંગ્રેસ 25 વર્ષથી મને પ્રેમ આપે છે, જેમનો સહકાર છે, જેમનો અમારી ઉપર અહેસાન છે, તો એ પ્રજા મને કહેતી હોય તો એ પ્રજાની પડખે જ મારે રહેવાનું હોય ને. આજે માની લો કે મીમ પાર્ટી દ્વારા હું લડીશ તો મને ગોમતીપુરની પ્રજા પર, તમામ પ્રજા પર ખૂબ વિશ્વાસ છે. અને મને વિશ્વાસ છે, જે માની લો કે મીમ દરેક વખતે અવેસી ભાજપનો છે, તો આજે અવેસી જોડે તમે માની લો કે મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ ઇમરાન પ્રતાપ ગઢીને રાજ્યસભામાં પાર્ટીના 2 મતની જરૂર છે તો મીમ પાર્ટી જાય છે. મીમ પાર્ટી તો ત્યારે તમે અવેસી ભાજપની બી ટીમ નહીં ગણાતા. જ્યારે આંધ્રપ્રદેશની અંદર હૈદરાબાદથી કોન્સ્ટિટ્યુન્સી જ્યાં અસદુદ્દીન અવેસી સાહેબ રહે છે, એ કોન્સ્ટિટ્યુન્સીમાં અઝહરુદ્દીન ઇલેક્શન લડે છે, તો કોંગ્રેસના તમામ લીડરો અસદુદ્દીન અવેસીને મળે છે ને વિનંતી કરે છે કે આ સીટ અમારે જીતવા જેવી છે, ને અઝહરુદ્દીન આવે એટલે એક મોટું નામના થાય ને વિકાસ થાય ને એવી બધી વાતો કરે છે. વાતોનું ગ્રાહ્ય રાખીને અવેસી સાહેબ એમનો ઉમેદવાર લડાવતો, જીતવા માટે ખુલ્લો મેદાન આપે છે. અને તો આજે માની લો કે મહારાષ્ટ્રની અંદર મેયર ભાજપના બને એના તો કોંગ્રેસ પાર્ટી ટેકો આપે છે. તો આ તો પાર્ટ ઓફ પોલિટિક્સ છે, એક વાત સમજી લો મયુરબેન. ઓકે, હવે AIMIM માં તમે જોઈ રહ્યા છો કે આગળની એક રાજકારણી તરીકેની તમારી કરિયર તો છે જ, ઉપરથી હવે ચૂંટણી જીતવાનું કેટલું તમને પોઝિટિવ લાગી રહ્યું છે AIMIM નું મેન્ડેટ ઉપરથી? જો મયુરબેન, હું 2000 લડ્યો ને તો હું 14, 2000 થી 2005 ને 5 થી 10 હું લડ્યો તો 3400 મતથી જીત્યો, અને 10 થી 15 લડ્યો અને 15 થી 20 લડ્યો 21 ત્યારે 17,000 મતથી લીડ, અને 21 થી 26 જે જીત્યો. એટલે મારા જે આપ 1400 થી લઈને 17,000 સુધી હું આગળ. તો મને ગોમતીપુરની પ્રજા ઉપર સંપૂર્ણ, ગોમતીપુરની પ્રજા જે છે કોણ એમની પરખે છે, મને નામ એ પ્રમાણે કામ બી કરે. અને હું માનું ત્યાં સુધી મને વિશ્વાસ છે કે આ વખતે બી ખૂબ હાઈએસ્ટ વોટથી અમે અમારી પેનલ જીતશે, અમને દ્રઢ વિશ્વાસ છે.
ઓકે. મયુરજી. જી બિલકુલ બિલકુલ. તો આભાર ઇકબાલભાઈ અમારી સાથે જોડાવા બદલ. નિર્ભય ન્યૂઝ સાથે વાત કરી એ બદલ આપનો આભાર. થેન્ક યુ. જી.